છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં મોરબીના ધારાસભ્ય ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું એક ચેલેન્જ નિવેદન ખૂબ જ ચર્ચાઈ રહ્યું છે કે ગોપાલ ઇટાલિયાને હું ચેલેન્જ આપું છું કે તે મોરબીમાં લડે અને જીતે તો હું 2 કરોડ રૂપિયા આપીશ। હવે આ ચેલેન્જ આપ્યા બાદ ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જનો સ્વીકાર પણ કર્યો હતો અને હાલમાં એ મુદ્દો રાજકારણમાં ખૂબ જ ચર્ચાસ્પદ જોવા મળી રહ્યો છે। તેને લઈને રાજકારણમાં ગરમાવો પણ જોવા મળી રહ્યો છે, પરંતુ તે વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે જે કાંતિ કાકા દ્વારા આ ચેલેન્જ આપવામાં આવી છે, ગોપાલ ઇટાલિયા જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને ભાજપના અન્ય નેતાઓ ચૂપ કેમ છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર। કાંતિ કાકા દ્વારા જે ચેલેન્જ આપવામાં આવી ગોપાલ ઇટાલિયાને આપે એ ચેલેન્જનો સ્વીકાર પણ કર્યો। જો કે આપના સ્વીકાર કર્યા બાદ ક્યાંક કાંતિ કાકાના સૂર પણ બદલાયા, બોલ પણ બદલાયા અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જ્યારે કાંતિ કાકા દ્વારા ચેલેન્જ આપવામાં આવી ગોપાલ ઇટાલિયાને, આ ચેલેન્જ આપ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા, તે પછી પ્રવક્તા હોય, ધારાસભ્ય હોય, સાંસદ હોય કે કોઈ પણ નેતા હોય, તેમના દ્વારા કોઈ પણ નિવેદન આ ચેલેન્જને લઈને નથી આપવામાં આવ્યું કે તેમને કાંતિ કાકાને સહકાર આપ્યો છે કે નથી આપ્યો, તેઓ ગોપાલ ઇટાલિયા વિશે કંઈ બોલ્યા હોય, તેમના દ્વારા કોઈ નિવેદન ગુજરાત ભાજપના કોઈ પણ નેતાનું સામે નથી આવ્યું। એટલે શું ગુજરાતના ભાજપના અન્ય નેતાઓ કાંતિ કાકાને આ મુદ્દે સહકાર નથી આપવા માંગતા કે શું, એ પણ ખૂબ મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે। અને બીજી બાજુ ક્યાંક ને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે ગુજરાત ભાજપના અન્ય નેતાઓને ક્યાંક ને ક્યાંક એવું હોય કે ભાઈ કાંતિ કાકાને લડવા દો, જે કરવું છે તેમને કરવા દો, આપણે વચ્ચે નથી પડવું। એટલે એ ક્યાંક વિચારસરણીને કારણે પણ કેટલાક અન્ય નેતાઓ આ મુદ્દે ચૂપ હોય તેવું દેખાઈ રહ્યું છે, તેવું લાગી રહ્યું છે। અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો કાંતિ કાકાને લઈને એક સૌથી મોટો પ્રશ્ન એ પણ ઉઠી રહ્યો છે કે શું કાંતિ કાકા વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ કરી રહ્યા છે કે કેમ, એવી ચર્ચાઓ હાલમાં ચાલી રહી છે। અને રાજકીય વિશ્લેષકોના જણાવ્યા અનુસાર કાંતિ કાકા દ્વારા જે ચેલેન્જ આપવામાં આવી છે ગોપાલ ઇટાલિયાને, તેને લઈને ભાજપ જે છે તે આ ચેલેન્જમાં, આ જે મુદ્દામાં નથી પડવા માંગતું તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, અથવા તો એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે, એવી પણ શક્યતાઓ હોઈ શકે છે કે ક્યાંક ભાજપ હાઈકમાન્ડ દ્વારા જ ક્યાંક સળી કરવામાં આવી હોય કે કાંતિ કાકાને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોય કે ભાઈ ગોપાલ ઇટાલિયાને ટાર્ગેટ કરો, કારણ કે ગોપાલ ઇટાલિયા જે સમયથી જ વિસાવદરમાં જીત્યા છે, ધારાસભ્ય બન્યા છે, સતત એક્ટિવ જોવા મળી રહ્યા છે, ગુજરાતની પ્રજામાં ગોપાલ ઇટાલિયાનું નામ જોવા મળી રહ્યું છે। એટલા માટે ક્યાંક ને ક્યાંક એ ગોપાલ ઇટાલિયાની ઇમેજ ખરડાવવાનો કોન્ટ્રાક્ટ કાંતિ કાકાને આપવામાં આવ્યો હોય તેવું પણ બની શકે છે, તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે। એટલે ઘણી બધી શક્યતાઓ જે છે તે કાંતિ કાકાના આ ચેલેન્જ ઉપર જોવા મળી રહી છે કે શું ભાજપ જાણી જોઈને પ્રી પ્લાનથી આ સમગ્ર ચેલેન્જ આપવામાં આવી છે કે કેમ, અથવા તો કાંતિ કાકાએ પર્સનલી આ મુદ્દો લઈને જ ગોપાલ ઇટાલિયા ઉપર પોતાનો ગુસ્સો ઉતાર્યો હોય એવું પણ બની શકે છે અને શક્યતાઓ દેખાઈ રહી છે। પરંતુ સૌથી મોટો મુદ્દો તો એ છે કે આ ચેલેન્જ મુદ્દે ભાજપના અન્ય કોઈ પણ નેતાએ નિવેદન નથી આપ્યું। તો હવે જોવું રહ્યું કે આ મુદ્દે રાજકારણમાં આવતા સમયમાં કોઈ ગરમાવો જોવા મળે છે કે કેમ। અને સતત અપડેટ્સ માટે જોતા રહેજો લાઈટ 24 ન્યૂઝ। અને જો તમે લાઈટ 24 ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો।